નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી જીકેમાં. આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપ 20 પ્રશ્નો જોવાના છીએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન 1. વિદ્યુત બલ્બની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ જે.એલ. બેયાર્ડ, બી જે.બી. રેજ, સી થોમસ આલ્વા એડિસન કે ડી માર્કોની. સાચો જવાબ છે સી થોમસ આલ્વા એડિસન. પ્રશ્ન 2. યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ડાયનેમો, બી માઇક્રોફોન, સી વિદ્યુત મોટર કે ડી બેટરી. સાચો જવાબ છે સી વિદ્યુત મોટર. પ્રશ્ન 3. બેરોમીટરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ એવાંગેલિસ્તા ટરીસેલી, બી ચાર્લ્સ ઝેવિયર થોમસ, સી એડવર્ડ ટેલર કે ડી ગુસ્તાવ તાઉસેક. સાચો જવાબ છે એ એવાંગેલિસ્તા ટેરીસેલી. પ્રશ્ન 4. વિદ્યુત ચુંબક શેનાથી બને છે? ઓપ્શન એ નરમ લોખંડ, બી ઇસ્પાત લોખંડ, સી કોબાલ્ટ કે ડી પિત્તળ. સાચો જવાબ છે એ નરમ લોખંડ. પ્રશ્ન 5. ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ એકટ અને મોસ્લી, બી થોમસ આલ્વા એડિસન, સી કાર્લ બેન્ઝ કે ડી એડવર્ડ ટેલર. સાચો જવાબ છે એ એકટ અને મોસ્લી. પ્રશ્ન 6. ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઝિર્કોનિયમ, બી યુરેનિયમ, સી મોલિબડેનમ, ડી વેનેડિયમ. સાચો જવાબ છે બી યુરેનિયમ. પ્રશ્ન 7. એલઈડીની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ નિકોલો ન્યાક, બી એલિયાસ હોવે, સી ચકહલ કે ડી ક્રિશ્ચિયાન હુઇજેન્સ. સાચો જવાબ છે એ નિકોલો ન્યાક. પ્રશ્ન 8. નીચેનામાંથી કયું રેડિયો એક્ટિવ તત્વ નથી? ઓપ્શન એ યુરેનિયમ, બી રેડિયમ, સી થોરિયમ કે ડી કેડમિયમ. સાચો જવાબ છે ડી કેડમિયમ. પ્રશ્ન 9. મશીન ગનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ જે.એલ. બેયર્ડ, બી જી બ્રાઉસા, સી કાર્લ બેન્ઝ કે ડી જેમ્સ પકલ. સાચો જવાબ છે ડી જેમ્સ પકલ. પ્રશ્ન 10. લાફિંગ ગેસ નીચેનામાંથી શેની સૂત્ર છે? ઓપ્શન એ હાઇડ્રોજન, બી હિલિયમ, સી નાઇટ્રોજન કે ડી એક પણ નહીં. સાચો જવાબ છે સી નાઇટ્રોજન. પ્રશ્ન 11. સેફ્ટી રેઝરની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ સ્ટીવ ચેર, બી લાર્સ સ્ટ્રોસ, સી જિલેટ કે ડી સ્ટીવ જોબ્સ. સાચો જવાબ છે સી જિલેટ. પ્રશ્ન 12. લાફિંગ ગેસ શું છે? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રસ ઓક્સાઇડ, સી સલ્ફર ડાયોક્સાઇડ કે ડી હાઇડ્રોજન પેરોક્સાઇડ. સાચો જવાબ છે બી નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન 13. મોબાઈલ ફોનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રેમલ્ડ સેવન ટોમલિન્સન, બી માર્ટિન કૂપર, સી ચકહલ કે ડી ટીમ બર્ન્સ લી. સાચો જવાબ છે બી માર્ટિન કૂપર. પ્રશ્ન 14. લીંબુમાં કયું એસિડ હોય છે? ઓપ્શન એ લેક્ટિક એસિડ, બી મેલિક એસિડ, સી સાઇટ્રિક એસિડ કે ડી ટાર્ટરિક એસિડ. સાચો જવાબ છે સી સાઇટ્રિક એસિડ. પ્રશ્ન 15. બેટરીની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ વોલ્ટા, બી રોએન્ટજન, સી ફેરાડે કે ડી મેક્સવેલ.
સાચો જવાબ છે એ વોલ્ટા. પ્રશ્ન 16. નીચેનામાંથી લીલા ફળોને પકવવા માટે શેનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ એસિટિલિન, બી ઇથેન, સી હાઇડ્રોજન કે ડી કાર્બન ડાયોક્સાઇડ. સાચો જવાબ છે એ એસિટિલિન. પ્રશ્ન 17. ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ રુડોલ્ફ, બી જોન નેપિયર, સી મેકમિલન કે ડી જોન મેકાડમ. સાચો જવાબ છે એ રુડોલ્ફ. પ્રશ્ન 18. પિત્તળ શેનું મિશ્રણ છે? ઓપ્શન એ તીન અને તાંબુ, બી તીન અને જસત, સી તીન તાંબુ અને જસત કે ડી જસત અને તાંબુ. સાચો જવાબ છે ડી જસત અને તાંબુ. પ્રશ્ન 19. મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે કયા અંતરનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઓડિયોમીટર, બી ગેલ્વેનોમીટર, સી સેક્સટેન્ટ કે ડી સોનાર. સાચો જવાબ છે ડી સોનાર. પ્રશ્ન 20. કાટ લાગવાથી લોખંડનો ભાર વધે કે ઘટે? ઓપ્શન એ વધે, બી ઘટે, સી કોઈ ફેર ન પડે કે ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ વધે. આવા જ ગુજરાતી જર્નલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.